મિત્રો, હું અમરેલી જિલ્લાની અને અમરેલીની જનતા ઉપર ગૌરવ અનુભવું છું. છેલ્લા 3 દાયકાથી એક જ વિસ્તારમાંથી, ચાહે નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, સહકારી ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, યુવાનોના માટેનું ખેલકૂદનું મેદાન હોય કે બહેનોને રોજગારી આપવા માટે સખી મંડળની યોજનાઓ હોય, કોઈ પણ ક્ષેત્રે આપ સૌએ જ્યારે જ્યારે મને યાદ કર્યો છે ત્યારે હું આપની વચ્ચે અવિરત નિષ્ઠાપૂર્વક ઊભો રહ્યો છું. અને આપે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને આપનો મને જે પ્રેમ સંપાદન થયો છે એનું ખૂબ ગૌરવ અનુભવું છું. આઝાદી પછી કોઈક એવું સદભાગ્ય હશે જેમને એક જ ક્ષેત્રમાંથી લાંબા સમય સુધી આટલો સહાનુભૂતિનો પ્રેમ, સંવેદના, લાગણી, સુખ દુઃખમાં સાથે એક પરિવારના સભ્યની જેમ તમે મને પાળ્યો છે, પોષો છે. મેં પણ જ્યારે જ્યારે કેટલાક રાજકીય પ્રસંગોએ વિપક્ષે સમાજમાં જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ, વિસ્તારવાદના ભાગલાઓ પાડીને પ્રયત્ન કર્યા ત્યારે આપ સૌને વિશ્વાસ આપ્યો કે આ ભાગલાથી સમાજનું ભલું થવાનું નથી. આપણે સૌ સાથે મળીને વિકાસમાં જોડાઈએ, વિકાસ જ માનવ કલ્યાણનું એક કેન્દ્ર બને, એમાં તમે વિશ્વાસ મૂકીને જે સમર્થન આપ્યું અને એના કારણે આજે આપણે આપણા જિલ્લામાં, આપણા વિસ્તારમાં પીવાનું પાણીનો સવાલ હોય, શિક્ષણનો સવાલ હોય, રસ્તા, નાલા, પુલના સવાલો હોય, સામાજિક સમરસતાના સવાલો હોય કે સહકારી ક્ષેત્રના માધ્યમથી આપને યોગ્ય પોસાય એવા ઋણથી જરૂરી મદદ, સહાય, જે કોઈ ક્ષેત્રે કામગીરી હોય એમાં મને તમે આપેલી જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક મેં નિભાવી છે. આનાથી મેં કોઈ ઉપકાર કર્યો હોય એવી ક્યારેય મેં લાગણી કે ભાવ અનુભવ્યો નથી. પરંતુ આપ સૌએ મારા ઉપર વિશ્વાસ મૂકીને જે ઋણ આપ્યું છે, આ ઋણ ચૂકવવાનો હું સદાય પ્રયત્ન કરતો હોઉં. આ ઋણ મુક્ત હું ક્યારે થઈ શકીશ એની ચિંતામાં હું મોડી રાત સુધી કામ કરતો હોય ત્યારે પણ મને આંખનું મટકું માર્યા વિના આ વિસ્તારની જનતાએ મારા ઉપર અવિરત જે લોક સમર્થન આપીને ઋણ આપ્યું છે, એ પ્રેમ આપ્યો છે, એ તાકાત આપી છે, એના કારણે રાત દિવસ ઉજાગરા પણ મને નવી શક્તિ આપે છે. અને આ શક્તિના આધારે એક વિકાસના પંથે ચાલવામાં નવું બળ મળે છે. આવો મિત્રો, હજુ પણ આપણે ઘણું કર્યું છે અને ઘણું કરવાનું બાકી છે. આ બાકી રહેલું કામ હવે દિવ્ય ગુજરાત, ભવ્ય ગુજરાત બનાવવા માટે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન સેવ્યું છે એ સ્વપ્નને સાકાર કરવા માટે કોઈ જગ્યાએથી આપણો વિસ્તાર પાછળ ન રહી જાય એની કાળજી લઈને આપણે પણ એ સાથે જોડાઈને એ દિશામાં ચાલીને ગુજરાતના વિકાસમાં આપણા વિસ્તારને પણ જોડીએ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમર્થન કરીએ એટલી પ્રાર્થના.
સૌનો સાથ, સૌનો વિકાસ. એક મત ગુજરાત, બને ભાજપ સરકાર.